વડોદરાથી જ મળી રહ્યા છે। શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। શ્રીજીની સવારીની જુનેદ રેખી કરતો હોવાની શંકા। કોઈ યુવકે ફોન કરીને મદાર માર્કેટ તરફ જઈને ઈંડા ફેંક્યા। કોઈએ ફોન કર્યો અને માત્ર 28 સેકન્ડમાં જ શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાના શરૂ થઈ ગયા। માંજલપુરના નિર્મલ પાર્કના ગણેશજીની પ્રતિમામાં આ ઈંડા ફેંકવામાં આવ્યા હતા। જુનેદના પરિવારનો ઘટનામાં મુખ્ય રોલ હોવાનો પુરાવો મળ્યો। અત્યાર સુધી આ કેસમાં 9 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અંજલિ, આખરે એ સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે અને જુનેદનો પરિવાર ખાસ સંડોવાયેલો હોવાની જાણકારી મળી રહી છે। બિલકુલ, જેવી રીતે પાણીગેટ દરવાજાથી માંડવી વચ્ચે ગત સોમવારે માર્ગ પરથી જઈ રહેલી શ્રીજીની આગમન યાત્રા પર ઈંડા ફેંકીને શહેરની જે શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો હતો, પૂર્વ આયોજિત આજે કાવતરું છે, જેની અંદર જે જુનેદ સિંધી નામનો જે શખ્સ છે કે જે મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગનો પણ અગ્રણી હોવાની વિગતો સામે આવી છે। સમગ્ર બાબતને લઈને આજે જ્યારે સીસીટીવી સામે આવે છે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રિના 2:52 આ જે ઘટના બની હતી તેને લઈને આજે વડોદરા શહેરની શાંતિ દોહડવાનો પ્રયાસ થયો હતો। પોલીસે અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી દીધી છે। હજુ પણ એક આરોપીની ધરપકડ બાકી છે, જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે સમગ્ર ઘટનાને લઈને હવે આ બાબતને લઈને શ્રીજીની સવારી પર રેકી કરતો હતો કે કેમ, આ સમગ્ર બાબતને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે અને બીજી તરફ આજે ટોળકી છે તેમના વિરુદ્ધ ગુસ્સી ટોક દાખલ થશે કે કેમ તે અંગેના પણ સવાલો થઈ રહ્યા છે। સમગ્ર 55 સેકન્ડના સીસીટીવી છે તે વાયરલ થયા છે અને સમગ્ર સીસીટીવીને ધ્યાનમાં રાખીને હવે પોલીસ દ્વારા વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ આપ ટીવી9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે વખતે ઈંડા ફેંકવામાં આવ્યા એ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 9 જેટલા લોકોને આ મામલે ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે, જુનેદનો પરિવાર આમાં સંડોવાયેલા હોવાની જાણકારી છે। હજુ પણ એક આરોપી ફરાર છે, એ આરોપીને શોધવા અત્યારે પોલીસ તજવીજ કરી રહી છે। ત્યારે આ દ્રશ્યો જુઓ, એક તરફ ઈંડા ફેંકનાર એ તમામ લોકો કે જે એક બાદ એક પોલીસના સકંજામાં આવી ગયા છે। આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, એક્સક્લુઝિવ આ ફૂટેજ, અને જે લોકોએ આ કૃત્ય કર્યું એ તમામ આરોપીઓ સકંજામાં લેવાઈ ગયા છે। 9 આરોપીઓ છે પોલીસ પકડમાં આવી ગયા છે, એક આરોપી બાકી છે જેને પોલીસ અત્યારે શોધી રહી છે।